નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સૌથી પહેલું પેપર તમારું ગુજરાતીનું છે અને તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે જો તમે બધા જ વિડીયો જોઈ લેશો તો. ઓલરેડી આપણે 5 થી 6 વિડીયો અપલોડ કરી દીધા છે. આપણે શું જોઈ રહ્યા હતા? વ્યાકરણ. અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે. વ્યાકરણ તમારી પરીક્ષામાં 20 માર્ક્સમાં પૂછાશે. બધા જ વિડીયો તમે જોઈ લેશો તો મિનિમમ 15 માર્ક્સ આવી જશે. અને એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ શું છે વિદ્યાર્થી મિત્રો? ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ. ટોટલ 40 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. કયા પ્રશ્ન પૂછાશે એ પણ હું તમને કહીશ. આજે 2 થી 3 વિડીયો આવી જશે. ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સોલ્યુશન સમજૂતી સાથે. તો તમારે એટલા જ પ્રશ્ન કરવાના છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો, કારણ કે ગુજરાતી સિવાય ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી બધાના વન શોટ રિવિઝન આવશે અને એનામાંથી જ તમારું બોર્ડનું પેપર પૂછાશે. તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે. તો ફટાફટ હજી એક વખત કહું છું, ચેનલને સબસ્ક્રાઇબ હમણાં કરી દેજો. બરાબર, ચલો. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, આજે તમારું જાતિવાચક, ભાવવાચક, સંજ્ઞાનો પ્રકાર એ આપણે જોઈ લીધું હતું. એના પછી વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગો એ પણ આપણે જોઈ લીધા હતા. આજે આપણે શું જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો? શબ્દ સમૂહ જોઈશું. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. તમારે શું કરવાનું છે? સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લેતા રહેજો, અથવા તો આની હું તમને પીડીએફ પણ આપી દઈશ. બરાબર, કઈ રીતના મળશે હું તમને જણાવું છું. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું, એને આપણે પેંગડું કહીશું. એ 2 વખત અત્યાર સુધી પૂછાઈ ગયું છે. બરાબર, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમને કહું છું. જેમ કે પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા, એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઉપરવાસ કહેવાય. એના પછી અહીંયા તમે જોઈ શકો છો, ઢોરને બાંધવાની જગ્યા, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિડીયોને અંત સુધી તમારે એટલા માટે જોવાનો છે કારણ કે જ્યાં પણ હું તમને કહું કે આ ઇમ્પોર્ટન્ટ છે એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, આની પીડીએફ તો હું તમને આપીશ, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અત્યારે હું તમને કહીશ, જેથી વિડીયો અંત સુધી જોજો. જેમ કે ગાયોનું ટોરું, ગાયોને ચરાવવા લઈ જવાતું ટોરું, એને આપણે ધણ કહીશું. એ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. એના પછી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ છે ખેતર કે ગામની સીમ હશે એને ગામની હદ હશે એને વિદ્યાર્થી માત્ર આપણે સીમ કહીશું. એના સિવાય જે ગરબામાં દીવડો મૂકેલો છે એને આપણે ગર્ભદીપ કહીશું. રત્નોના ભંડારૂપ સાગરને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? રત્નાકર કહીશું. એના સિવાય તમારી પરીક્ષામાં રસ્તાને જાણનારને શું કહેવાય? ભૂમિયો. એ તમારા ગયા વર્ષે જ વિદ્યાર્થી મિત્રો પૂછાયું હતું. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો, ભવિષ્ય બાંધવામાં આવે છે. હસ્તરેખા એ તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો. મુશ્કેલીમાં મળે એવું એને દુર્લભ કહીશું. અને સાંજ પછીના ભોજનને આપણે વારું કહીશું. એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો તમારે અનાજ ભરવાનો ઓરડો, એને આપણે વખાર અથવા કોઠાર કહીશું. એ તમારી પરીક્ષામાં પૂછાય. અથવા તો આ પણ સારા છે, પર્વતના 2 ઊંચા ભાગ વચ્ચેનો સાંકડો માર્ગ, જેને આપણે ખીણ કહીશું. કુદરતી બરફથી ઢંકાયેલી અને હિમાચ્છાદિત કહીશું. એના પછી આ પણ પૂછાય, પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ વિધુર. બરાબર, એના સિવાય તમારી પરીક્ષામાં પૂછાવાઈ શકે છે માથેનો એક પહેરવેશ, પાઘડી. સ્ત્રીના પતિના મોટા ભાઈ, જેઠ, એ પણ તમારી પરીક્ષામાં પૂછાય. હૃદયના ધબકારા આલેખતું યંત્ર, જેને આપણે કાર્ડિયોગ્રામ કહીશું. બરાબર, એના પછી વિદ્યાર્થી મિત્રો વૃદ્ધજનોને રહેવાનું સ્થળ, એ તમારી પરીક્ષામાં પૂછાય. પવિત્ર જગ્યા જે યાત્રા માટે જાણીતી હોય, તીર્થ, એ તમારી પરીક્ષામાં પૂછાય. એના પછી બીજાનું ભલું થાય એવું કરી છૂટવું, તેને પરમાર્થ કહીશું. 3 કલાકનો સમયગાળો, એ તમારી પરીક્ષામાં પૂછાય, પ્રહર. બરાબર, આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વરદાન આપનારી દેવી, એને આપણે કહીશું વરદાત્રી. એના પછી તમારી પરીક્ષામાં પૂછાય, જેમ કે જુલાઈ 23માં પૂછાયું હતું. બરાબર, તો હવે તો નહીં પૂછાય. એના પછી દેવોનો લોક, એને સ્વર્ગ કહીશું. જન્મોત્સવ, જન્મ દિવસ નિમિત્તે ઉજવતો ઉત્સવ. બરાબર, આ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એવા સૌથી વધારે ચાન્સીસ છે. વ્યંગમાં કહેવું તે કટાક્ષ, કોઈની સાર સંભાળ ના હોય, અનાથ, રોગ નથી, નિરોગી, એ તમારી પરીક્ષામાં પૂછાય. એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે વિરોધી પણ જોઈ શકો છો. બરાબર, સાથે સાથે તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. આપણા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે આની પીડીએફની. વોટ્સઅપ ગ્રુપની લિંક છે, એમાં જોડાઈ જજો. તેમાં પણ હું તમને મોકલી દઈશ. અહીંયા તમે જોઈ શકો છો વિરોધી છે આ બધા. બરાબર, વિરોધી તો તમે 1-2 વખત વાંચશો તો તમને ઓટોમેટિકલી યાદ રહી જશે.
એના પછી અહીંયા તમે બહુ વિરોધીમાં તો તમને આવડી જશે, જેમ કે અપરાધ તો નિરપરાધ, ગંદુ સ્વચ્છ, ભણેલા અભણ, પરમાર્થ સ્વાર્થ, મિત્ર શત્રુ, યજમાન મહેમાન, અહંકાર નિરંકાર, દરકાર બેદરકાર, વ્યવહાર દુર્વ્યવહાર, બરાબર, વિશ્વાસ અવિશ્વાસ, મોંઘું સોંઘું, સુલભ દુર્લભ, ઉગવું આથમવું, વ્યવહારુ અવ્યવહારુ, સ્પષ્ટ અસ્પષ્ટ, સાહુકાર ગરીબ, માન અપમાન, ઉપાય નિરૂપાય, નિર્દોષ દોષિત, બરાબર. અહીંયા બીજા બધા પણ છે, સાથે સાથે તમે સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. અને મેં તમને ઓલરેડી કીધું છે કે આની પીડીએફ આપણે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, એમાં વિદ્યાર્થી મિત્રો તમે જોડાઈ જશો તો આની પીડીએફ પણ મળશે. સ્મૃતિ વિસ્મૃતિ, સહેલું અઘરું, બરાબર, સુવારું ખરબચડું, રીસાવું મનાવવું, પાછલું આગલું, તાજું વાસી, આ રીતના તમારી પરીક્ષામાં એક પૂછાશે આનામાંથી, બરાબર. બીજા બધા ચેપ્ટરના વન શોટ રિવિઝન પણ આવશે, બીજા બધા વિષયના. તો ફટાફટ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, દોસ્તો સાથે શેર જરૂર કરજો. થેન્ક યુ સો મચ.